પોરબંદરની સ્વામિનારાયણ કોલેજની ઘોર બેદરકારી સામે આવી છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના 42 વિદ્યાર્થીઓ જીટીયુની સેમેસ્ટર 1ની પરીક્ષા આપી શક્યા નથી। કોલેજ સંચાલકોની ગંભીર બેદરકારી અને પ્રિન્સિપાલની ભૂલના કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી ન હતી, જેનાથી તેમનું 6 મહિનાનું એક સેમેસ્ટર બગડવાની શક્યતા છે। વિદ્યાર્થીઓ છેલ્લા 1 મહિનાથી કોલેજને હોલ ટિકિટ આપવા માટે રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ અંતિમ ઘડી સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો પણ કર્યો છે। કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ પણ સ્વીકારી છે। અમારા ડિરેક્ટરના ભૂલના લીધે અમારા ફોર્મ જ ફિલઅપ નથી કર્યા, અમારું રજીસ્ટ્રેશન જ નથી થયું। પણ અલ્ટિમેટલી અમારે અત્યારે કોલેજનો કઈ વાંધો નથી, અમારે કોલેજ સાથે વાત કઈ નથી કરવી। અમારે અત્યારે તમને બધાને હું વિનંતી કરું છું, જે પણ એજ્યુકેશન મિનિસ્ટર સાંભળે છે, અલ્ટિમેટલી અમને પેપર દેવા દો। તમે કઈ પણ કરો, મારી તમને વિનંતી કરું છું, હું દીકરી થઈને, પોરબંદરની દીકરી થઈને વિનંતી કરું છું, જે પણ પોરબંદર સાચવે છે, અમને પેપર દેવા દો। 42 જણા વતી હું બોલું છું।